આઈપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં આવેલ ઇન્દિરા ગરીબનગરના છાપરામાં ગટર લાઇનનું કામ કરવામાં આવેલ છે, પરંતુ ત્યાં ગરીબ લોકોના ઝૂંપડા 10-10 ફૂટ કટિંગ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓને જણાવી રહ્યા છે। આ પહેલાં પણ એક વખત 5-5 ફૂટિંગ કરવામાં આવ્યું હતું, તો હવે ગરીબોનું કટિંગ કરીને શા માટે ગરીબોને હેરાન કરવામાં આવે છે? રિપોર્ટર બિપિન પરમાર। મારું નામ કનૈયાલાલ નટવરલાલ પરમાર। હું બાપુનગર ઇન્દિરાનગરના છાપરા ગટર લાઇન ઉપર જે છે ત્યાં રહું છું। અગાઉ બી અમારે ત્યાં અત્યારે કટિંગનું આવેલું છે, અને પહેલાં બી 5 વર્ષ પહેલાં અગાઉ 5-5 ફૂટ કટિંગ કરીને ગયેલા છે। ત્યારે અમે કોઈ વિરોધ કર્યો નથી, અને 5 ફૂટ સ્વેચ્છાએ કટિંગ કરી નાખેલું છે। હવે ફેરથી કટિંગ કરવાનું વાત કરે છે, એમાં 10-10 ફૂટ કટિંગ કરે, એમાં કોઈના છાપરા બચતા નથી। તો એમાં હવે અમે ફૂલ વિરોધ કરીએ છીએ કે ભાઈ તમે કટિંગ કરવા માંગતા હોય તો અમારે એ અમને શું કહે છે, અમે પૂછ્યું તો કે અહીંયા એમ્બ્યુલન્સ નહીં આવતી, પેલી ફાયર બ્રિગેડ નહીં આવતી, એની વ્યવસ્થા માટે કટિંગ કરીએ છીએ। તો અમે કટિંગ કરવાનું બી અમે ના નહીં કહેતા। અમારા જે કાયદેસરના છાપરા છે, ઇન્દિરા ગાંધી વખતના જોઈ શકો છો, એ છાપરા એનું કટિંગ કહે છે। એ અમે હાઈકોર્ટમાં એની અરજી બી કરેલી છે, અને કોર્ટમાં કેસ ચાલુ છે। અત્યારે એ લોકો અમને એમ કહે છે કે 10-10 ફૂટ કટિંગ ત્યાંનું કરો, તો એ કટિંગ અમે એના વિરોધમાં અમે નહીં થવા દઈએ। આના પછી એ કટિંગ થશે તો અમને એ નહીં પોસાય, કારણ કે એમાં એ કટિંગમાં તો બધાના ઘર આખા જતા રહે। આંદોલન ઉપર અમે ઉતરવા બી તૈયાર છીએ। આ વિરોધ અમે 5 ફૂટ જ્યારે સ્વેચ્છાએ આપી દીધું, તો હવે ફેરથી કટિંગ, આ તો ઘડી કટિંગ લાવશે। આજે 5 ફૂટનું 10 ફૂટ માંગે, કાલે પાછું 10 ફૂટ માંગશે, તો આખા ઘર જ આપી દઈએ અમે? એક કામ કરો, અમને બુલડોઝર ફેરવી દો અમારી ઉપર, એટલે અમે મરી જઈએ, પછી તમે બધું લઈ લેજો।